साबरकांठा वन विभाग द्वारा एक पेड़ मां के नाम अंतर्गत नेशनल हाईवे पास एक केनाल पर 551 वृक्षारोपण कार्यक्रम રાખવામાં આવ્યો તો બનાસકાંઠાના વન વિભાગ દ્વારા એક પેડ માં કે નામ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। જ્યારે આજે વડાપ્રધાનનો જન્મદિવસ છે જેને લઈને નેશનલ હાઈવેની પાસે આવેલ કેનાલ પર વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વહીવટી તંત્ર અને વન વિભાગ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સાંસદ તેમજ કલેક્ટર તેમજ સ્થાનિક ધારાસભ્ય સહિત વન કર્મીઓએ વૃક્ષારોપણ કરી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરી હતી। જે કેસ ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા। આજ રોજ ભારત દેશના માનનીય સન્માનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિન નિમિત્તે સાબરકાંઠા વહીવટીતંત્ર દ્વારા તેમજ નગરપાલિકા દ્વારા જે આયોજન કરેલ તે પૈકી આજે એક પ્લાન્ટેશનનું પણ આપણે આયોજન કરેલ તે પૈકી આજે હિંમતનગરથી અમદાવાદ રોડ ઉપર કેનાલ સાઇડ પર આપણે 301 રોપાનું વાવેતર વન વિભાગ દ્વારા કરવામાં આવેલ છે મોદી સાહેબના જન્મદિન નિમિત્તે। ઓકે બેન, શું કાર્યક્રમ હતો આજે? કેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું? આજે આપણા વિશ્વ નેતા અને વિકસિત ભારતના સ્વપ્ન દ્રષ્ટા એવા માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબનો જન્મદિવસ છે। એમણે જે આહવાન કર્યું હતું એક પેડ માં કે નામ અંતર્ગત આજે અહીંયા ખૂબ પ્રમાણમાં વૃક્ષો વાવીને એમની સંકલ્પના હતી કે દરેક જણ એક પોતાની માના નામે વૃક્ષ વાવે અને એ વૃક્ષ ઉછેરે। એ સાથે સૌ બધાએ વૃક્ષારોપણ કર્યું છે અને વૃક્ષોનું વાવેતર થાય અને પ્રકૃતિ એ ખૂબ સરસ રીતે આપણે પ્રકૃતિમાં જીવી શકીએ એના માટેના આ પ્રયત્નો છે। માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબની જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા।